સ્ત્રીના જીવનમાં પીડા ભગવાને જ લખી છે. એ 5 દિવસ માસિક ધર્મના સહન કરે છે. 9 મહિના ગર્ભાવસ્થાની પીડા સહન કરે છે અને ડિલિવરી સમયે મોતના મુખમાંથી પાછી આવે છે. છતાં પણ એ ખુશ રહે છે અને અમુક લોકો કહે છે સ્ત્રીમાં તો સહન શક્તિ જ નથી હોતી, એ તો હંમેશા રડતી જ રહે છે. એક સ્ત્રીને પ્રેમથી વધારે ઇજ્જત આપો, એ જિંદગીભર તમારી સાથે રહેશે. સ્ત્રી એટલે સવારનું એલાર્મ અને રાત્રિનો નાઇટ લેમ્પ, વહેલી સવારનું ટિફિન અને અંતે દરવાજાનું તાળું. માં, બહેન, પત્ની, વહુ, દીકરી આ બસ શબ્દ નથી, સન્માન છે. એક સ્ત્રી થવું ક્યાં આસાન છે, જે બીજાના સપના સજાવવા માટે પોતાના સપના ત્યાગી છે. બાળકો એઠું મૂકે તો માં ખાય, પતિ એઠું મૂકે તો પત્ની ખાય, ભાઈ એઠું મૂકે તો બહેન પણ ખાય. એક માં, એક પત્ની ને એક બહેન એઠું મૂકે તો કોઈ મર્દ ના ખાઈ શકે, કેમ કે સહનશીલતા અને ત્યાગ પરમાત્માએ જેને આપ્યો છે તે ફક્ત સ્ત્રી જ છે. સ્ત્રીનું મગજ એટલું તેજ હોય છે કે નજર અને નિયત ઓળખી જાય છે, પણ તે એ સમયે ધોકો ખાઈ જાય છે જ્યારે એક પુરુષને પોતાના કરતાં વધારે ચાહવા લાગે છે. એક સ્ત્રી પોતાના શરીરને માત્ર એ પુરુષને જ સ્પર્શ કરવા દે છે જે પુરુષ એના શરીરથી વધુ એના સ્વભાવથી, એના દિલથી મોહબ્બત કરી હોય. નણંદ, સાસુ કે ભાભીના રૂપમાં રહેવા કરતાં એક સ્ત્રીના રૂપે રહો તો સ્ત્રીની પીડા વધુ સમજી શકશો. સત્ય એ છે કે સ્ત્રીની સહનશક્તિ વધારે હોય છે, પણ એનો મતલબ એ નથી કે તેની સહનશક્તિની પરીક્ષા રોજ લેવાય. સ્ત્રી માટે કોઈ વ્રત નથી કરતું તો પણ એ જિંદગી જીવી લે છે, કેમ કે રાધાની જેમ પ્રેમ કર અને મીરાની જેમ ઝેર પી જાણે છે. સ્ત્રી ભગવાનને પણ મનાવવાની તાકાત રાખે છે, માટે જ તો બધા વ્રત અને ઉપવાસ એક સ્ત્રીના ભાગે આવ્યા છે. સ્ત્રી ક્યારેય ઘરની બહારના કામ કે ઘરની અંદરના કામથી નથી થાકતી. એ થાકી જાય છે તો પરિવારના કોઈ સદસ્યના વ્યવહારથી, એ થાકી જાય છે એ શબ્દોથી જે એના માટે બોલવામાં આવે છે. મિત્રો, શાયરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને આવી શાયરીઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.